તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. તો ફ્રી થઈ ગયા છે, થોડું ઘણું બાકી છે. ગુડ મોર્નિંગ પાપાજી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ બધાને. આજે જલાલપુર વાળા રંજનબેનની બર્થડે છે, એટલે આમ આવ્યા છે રંજનબેન. હેપી બર્થડે. હા, હેપી બર્થડે. જય શ્રી કૃષ્ણ. આજે તઈ તે ગગાએ મૂક્યો છે, કાલ સાંજે બધા કરતા પહેલા મેં મૂકી દીધું તું. મેસેજ કર્યો તો તને જો. ના ઈ મને કે ફોટો દે એમ. મેં કીધું તો હું કરવા દઉં. મેં કીધું જેની મમ્મી હોય એ ફોટો ગોતે. મારી પાસે તો હતો જ, મેં મૂકી દીધો. હા એમ લે એને યાદ હોય મેં દેવડાવ્યું તું 12 વાગે મેં હું કીધું તું? વાત હતી ને મેં હું કીધું તું? મેં કીધું હે ને બર્થડે હે, મેં કીધું મમ્મી નો કાલે. પણ મેં હું કીધું તું? હા 22 તારીખે મને યાદ હે, મેં એવું કીધું તું. એટલે તું એમ તો કહેતી જ નહીં કે મને યાદ નહોતું, બરાબર? એટલું કઈ એમને એટલું કઈ માણસ હુઈ ગયા, અમુક માણસ. હું કેવલને બધું યાદ જ છે. એટલે તારા કેવલને યાદ હોય તો મૂકી નો. હેલો, જો તો બધા ઉઠી ગયા છે. પછી કામ થોડું ઘણું ઘરનું ઓલું કપડાં સુકાઈ ગયા હતા તે હકેલવાના હતા, એ બધું હકેલી દીધું છે. અને આ અમારા બિંદુ મેડમ ઉઠીને સીધા આ બિસ્કિટ મોઢું જો હજી એની ફેવરેટ બિસ્કિટ ખાય છે. લિટલ આર્ટ નથી એટલે ઓલું ઓમ એવું જ થાય, પણ હે ઓમ લિટલ આર્ટ હે નહીં એમ. ક્રીમ વાળા ઓલા નાના હતા ને ત્યાં આવતા નહીં. પપ્પા જો આમ એકદમ અહીંયા આવો તો પપ્પા, અહીંયા તો આવો. આમ જો પપ્પા આજે જો એકદમ રેડીમેડી તૈયાર થઈ ગયા. કેમ મેં તમને પૂછ્યું તું, તમે જવાબ ન દીધો. આવો કેમ અત્યારે આમ મસ્ત રેડી થઈને ક્યાં કઈ બાજુ નીકળવાના? ચક્કર મારવા? તમે મમ્મી તમે એકલા? એકલા મમ્મીને લેતા જાઓ. અમારે છે ને મોબાઈલનું સ્ટોરેજ ફૂલ થઈ ગયું હતું, તો વિડીયો ઓટોમેટિક બંધ થઈ ગયો હતો. હવે ઓલું બધું કેટલું ભરેલું છે ને, એટલે હવે ગોતવું પડે ને એવું બધું થાય. એટલે જેટલું મળે એટલું ડિલીટ કરીએ તો અત્યારે કેટલું 128 GB ફૂલ થઈ ગયું. 128 GB ફૂલ થઈ ગયું. અને વળી પાછું ડિલીટ માર્યું એટલે 109 આપણે ફોન એક્સચેન્જ કર્યો ને ત્યારે તો કઈ ખાલી નહોતું કર્યું એટલે. એ છે ત્યારે ખાલી નહોતું કર્યું. હવે પરિસ્થિતિ એવી છે કે બધું ઓલું શું કહેવાય સોફ્ટવેર ની બધું અંદર આમાં નાખેલું હોય ને તો એમ થાય ખાલી કરીશ ને તો 3 દિવસ બધું ભેગું થઈ રહે છે. એટલે હવે એમ ખાલી નથી કરતા બહુ આખો ફોન. જો ચોરની વાહે ચીણા ઉપાડ્યા છે જો ઓલા એ. જેપીના હે ને જેપીના. પપ્પા મારા બેગમાં વાસ આવવા માંડી ચીઝની. ચીઝ વાળા હે એટલે ચીઝ પાવડર હોય. આ નો સમજે પપ્પા, આ બધું વાસી કહેવાય તમે ખાવું હોય. હું તો સાદા પોપકોર્ન ખાઉં. ઓ મમ્મી મમ્મી એ આવજો. કેમ શરમાઈ ગયો? આમ જો આમ ફર. શું બોલ્યો તો હમણાં બાબા? આજે જમવામાં પપ્પા ને ઓમ બે જ હતા. તો પછી બધાએ ખાઈ લીધું. હા પછી હું ને મમ્મી ચાલુ ગાડીએ ચડ્યા. ભાઈ આવ્યો ટેટી ખાવા. આપણું આવ્યું તો દાળ ભાત પડ્યા હતા. બપોર દાળ ભાત બનાવ્યા હતા, મેં દાળ ભાત ખાધા. અત્યારે પપ્પા માટે કઢી ભાત બનાવ્યા હતા, ઓમ માટે
કોબીજનું શાક ને ભાખરી ને પછી પપ્પા માટે કઢી ભાત હા, એ ટેટી ખાધી. કેવલે સકટેટી હતી એ ખાધી મસ્ત નીકળ્યો. બહુ મોરી હતી બિચારે પાણી જેવી હતી તો એ અડધી જ ખાધી ને આખી હા, ખાધી અડધી. અડધી ખાધી અડધી ખાધી બસ તમે કાંઈ એટલું ન ખાધું. આપણે હવે નહીં ડાયટિંગ ઉપર છે હા, dating ચાલુ. આ Yes. શરીર વધતું જાય છે હવે આ થોડુંક ઉતારીને થઈ જાય ગરમ પાણી પીવો ગરમ પાણી અજમો કંઈક નાખો. અજમો ને ખાલી ગરમ જીરું જીરું હા, તો જીરું રાખો. એમને પીવું સાદું મોહનલાલ જય શ્રી કૃષ્ણ બોલો બોલો જમી લીધું યસ જમીન ટકોરા જેવા થઈ ગયા વારું પાણી કર્યા એમ ને જઈમાં નહીં વારું પાણી કર્યા સારું લાગે વારું બોલી જમીન ટકોરા જેવા થઈ ગયા ચાલો તો જમી તો લીધું છે પણ થોડાક ભાત પડ્યા છે બાબા લેજો નહીં શહેરમાં નહીં 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 શર્મા જો એને મેચ ચાલુ હોય ને એટલે મોઢું મેચમાં જોઈએ ટીવીમાં જોઈએ આ જમવાનું તો ક્યાંય હોય આઈપીએલ ચાલુ થયા છે. આઈપીએલ ચાલુ થાય આપણે એક્ઝામ ચાલુ થાય છે પહેલી તારીખથી એ તો વાંધો એ મોસ્ટ આઈએમપી છે આઈપીએલ વાળા નહીં બંધ એક્ઝામ અત્યારે જ આવે પાછી. એટલે જે લોકો એક્ઝામમાં રાખે 20 દી પછી તો જવાય જ ને. આ તો 25 જોજે ને પાછી આ તો એટલે જ કહું, કેટલા 20 દિવસ હોય શું આ તો 2 મહિના હાલે. 2 મહિના હાલે ને તો આપણે તો હજી 20 દિવસમાં એક્ઝામ પતી પાછલા 10 દિવસ આપણે ઈ જ કરવાનો પછી શું પછી જોવાનું જ છે. પછી તેને તરત જ જવાનું ત્યાં એક્ઝામ પતી જાય પછી તરત જશે ને તો તાર મમ્મી તને લેવા તો આવે છે રોકાઈશ ને એમ તો હજી 5-6 દી. પણ તાર મમ્મી થોડી રોકાય પછી કાંઈ ગ્રેજ્યુએશન કરાય નહીં હું રોકાઈશ. પહેલી તારીખે એક્ઝામ પતે એટલે 12 તારીખે એક્ઝામ પતે એટલે તાર મમ્મી તને લઈને વહી જ જઈશે હું રોકાઈશ. લેવા જ આવે છે તને તો રોકાજે ને મારો જે બ્રિજ કોર્સ ચાલુ ગયો પહેલી તારીખે વેકેશન પણ પડે તો તું ક્યાં જઈને અહીંયા બધી ઊંધ વાળી દેવાનો હો તો એ ખબર પડે અહીંયા જલ કેટલી ખબર એમ પડે નહીં. ક્લાસ ક્યાં હે એ બધું ખબર પડે. નવમાનું નહીં ચાલતું. ના નવમાં આ પછી ચાલુ થશે ને એ તો પછી અત્યારે ન થાય 8માં તો તાર મમ્મી ના પાડ દે તો ન આવે બ્રિજ કોર્સ અડધો દી જોઈએ એમાં બ્રિજ કોર્સ તો તાર મમ્મી ના પાડ દે કાઢી છે માસ્ટર જે ના પડે એકલી જઈ વઈ જઈ છે તો પણ એમ નહીં પણ એને સેજ કહી દે તો રિઝર્વેશન ન કરાવે હા કહી દઉં બસ આવે એટલું. શશ જો બોબડી બ્લોગમાં આટલું જ હતું મળીએ પાછા કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી તમે મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ